પહેલા તો ઉના નગરપાલિકાના ચૂંટણીમાં 2026માં વોર્ડ નંબર 7માં અમારા ગુજરાતનું ઘરેણું અને મારા પુરુષ સમાન સેવા મણિયારભાઈ બારોટ અને મણિયારભાઈ બારોટના દીકરી એટલે મારી રાજલબેન બારોટ એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને મળી છે. તો પહેલા તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે. અને 7 નંબર વોર્ડના તમામને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભાજપે આપણા માટે સારા કામ કર્યા છે. રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ખૂબ સારું આપણું વિકાસ કર્યો છે. તો એ બદલ એમનો ખૂબ આભારી છીએ. તો એમ આ જે ભરોસો મૂક્યો છે તે બદલ એમનો ખૂબ આભારી છું. અને બધાને નગરપાલિકાના તમામને ખાસ વિનંતી છે 7 નંબર વોર્ડના કે બધાએ આમાં તમે વોટિંગ કરજો અને બહુમતીથી જીતાડજો. ઉનામાં આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પારો છે તે ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પ્રચારના પડઘમ તેજ બન્યા છે, ત્યારે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોને વિજય બનાવવા માટે સ્ટાર પ્રચારકોના સહારે મેદાન મારવાની તૈયારીઓ તેજ કરાઈ છે. ગુજરાતના જાણીતા લોક ગાયક જિગ્નેશ કવિરાજ ઉના પહોંચ્યા. અહીં કાર્યકરો અને સમર્થકોમાં તેના બાદ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉનામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા આવેલા જિગ્નેશ કવિરાજે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી પક્ષ પ્રત્યે પોતાની મક્કમતા દર્શાવી. તેમણે પોતાની આગવી શૈલીમાં મતદારોને સંબોધતા ભાજપની વિકાસ ગાથાને આગળ ધપાવવા અને જંગી મતથી ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરી. જિગ્નેશ કવિરાજે માત્ર રાજલ બારોટ માટે જ નહીં પરંતુ વોર્ડ નંબર 7ના ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી. આ પ્રચાર અભિયાનમાં મુખ્ય આકર્ષણ વોર્ડ નંબર 7ના ઉમેદવાર રાજલ બારોટ રહ્યા. જિગ્નેશ કવિરાજે રાજલ બારોટના સમર્થનમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો. શું કહ્યું છે તેમના બાદ સાંભળો. પહેલા તો ઉના નગરપાલિકાના ચૂંટણીમાં 2026માં વોર્ડ નંબર 7માં અમારા ગુજરાતનું ઘરેણું અને મારા પુરુષ સમાન સેવા મણિયારભાઈ બારોટ અને મણિયારભાઈ બારોટના દીકરી એટલે મારી રાજલબેન બારોટ એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને ટિકિટ મળી છે. તો પહેલા તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે. એવા જ ખાસ અમારે કિરણબેન ધનસુખભાઈ બાંભણિયા, અમારે કેવુરભાઈ દેવચંદભાઈ મૈયા, અમારા પરેશભાઈ બાબુભાઈ બાંભણિયા અને રાજલબેન રૂપેશભાઈ બાંભણિયા એમના ઉપર જે ભાજપે પહેલા ભરોસો મૂકીને આ ટિકિટ આપી છે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. અને 7 નંબર વોર્ડના તમામને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભાજપે આપણા માટે સારા કામ કર્યા છે. રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ખૂબ સારું આપણું વિકાસ કર્યો છે. તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છીએ. તો એમ આ જે ભરોસો મૂક્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. અને બધાને નગરપાલિકાના તમામને ખાસ વિનંતી છે 7 નંબર વોર્ડના કે બધાએ આમાં તમે વોટિંગ કરજો અને બહુમતીથી જંગી મતથી જીતાડજો. ખાસ વિનંતી છે. આપ સુરતથી આપ સુપ્રસિદ્ધ છો, ત્યારે રાજલબેનના વિજય માટે આપે કોઈ ગીત ગાવું હોય તો તે કરી આપો. વિજય માટે તો અમે ઘણા ગીતો ગાયા છે અને રાજલબેન ઉપર તો એમના પિતાશ્રી મણિયારભાઈ બારોટ એમના ખૂબ મા બાપના ખૂબ આશીર્વાદ છે, માતા સિકોતર માના ખૂબ આશીર્વાદ છે. અને આજે એમના દાદરે બધાને આગળ આવવાનું થયું છે. પણ સાથે સાથે મને ખૂબ આનંદ છે કે અમારે કિરણબેન, અમારે કેવુરભાઈ, પરેશભાઈ એમને પણ તમે બધા આશીર્વાદ આપજો અને ખૂબ બહુ જલ્દીથી જીતાડજો. અને ત્યારે મારે ખાસ ગાવું છે એ મારી ગુજરાતની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ઉનાની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ગાંધીનગરની સરકાર રે મોદી સાહેબ વટવાળા, મારી દિલ્હીની સરકાર રે મોદી સાહેબ વટવાળા. એટલે ખાસ ઉના નગરપાલિકાના 2026માં વોર્ડ નંબર 7ના તમામને વિનંતી કે અમે બહુ જંગી મતથી જીતાડજો અને મને ભરોસો છે તમારા પર કે તમે એમને વોટિંગ કરશો અને આ ચારે તમે ખૂબ બહુ જંગી મતથી. ઉલ્લેખનીય છે કે રાજલ બારોટ ગુજરાતના અમર લોક ગાયક સ્વર્ગીય મણિરાજ બારોટના પુત્રી છે અને હાલ તેઓ ઉનાના પુત્રવધુ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પિતાના વારસા અને સેવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલા રાજલ બારોટ માટે જિગ્નેશ કવિરાજનું સમર્થન નિર્ણાયક સાબિત થઈ શકે છે. લોકગાયકની હાજરીથી ઉનાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જિગ્નેશ કવિરાજને સાંભળવા અને જોવા માટે લોકોની ભીડ છે તે ઉમટી પડી હતી.
તેમણે જણાવ્યું કે ભાજપના શાસનમાં થયેલા વિકાસને કાર્યોને જનતા સુધી પહોંચાડવા અને ઉનાના ઉજ્જવળ ભવિષ્ય માટે કમળના નિશાન પર મતદાન કરવું જરૂરી છે. જોવાનું હવે રહેશે કે જિગ્નેશ કવિરાજનું આ સમર્થન રાજલ બારોટને કઈ પ્રકારનું મતદાન છે, તે કેવું સમર્થન છે તે અપાવી શકે છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.